માર્કેટમાં ભેગા થાય તો ચતુરભાઈ હતા ને જસભાઈને પૂછ્યું, શું જસભાઈ? પાછો બેરો જોરથી બોલે હો. જો તમે વોકમેન સાંભળતા હોય તમને કોઈ પૂછે કેટલા વાગ્યા, 9:45, એટલે ભાઈ એટલું જોરથી એવું કામ બોલે? કારણ કે પોતે એને બંધ છે ને, એટલે હંમેશા જોરથી જ બોલવાનું. વોકમેન વાળાને પૂછજો, તમે ટ્રાય કરજો. તો ચતુરભાઈ જસભાઈને પૂછ્યું, જસભાઈ શું રીંગણા લેવા ગયા હતા? તો જસભાઈ કે ના ના ચતુરભાઈ, હું તો રીંગણા લેવા ગયો હતો. પેલા કે ઓહો હો, મને એમ કે તમે રીંગણા લેવા ગયા છો. હા 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 હા. પછી ચતુરભાઈ જસભાઈને કે બૈરા છોકરા કેમ છે કે? તો એ કે ચતુરભાઈ એ તો 2-4 હડેલા હોય કે. એટલે 2-4 તરખાતા. આ બેરા માણસની બધી તમે આવી ગમત જોઈ હશે. કેટલાક માણસ છે ને એ ગુંગણા હોય. કેવા ભાઈ? ગુંગણા. એ લોકો નાકમાંથી બોલે. એટલે કે હું ઠીકા ઠીક કે ફેંકા ફેંક કે અમુક સ્વામી મહારાજે એનું શું જશે ખબર પડી? સંસ્કાર જશે. એને બિચારાના આ જે પ્રોનાઉન્સિસ કે ને ઉચ્ચાર એ ક્લિયર ન નીકળે ગુંગણા માણસને. આપણે સંતો બેંગ્લોર ભણતા હતા, ભદ્રેશ સ્વામી ને બધા, બ્રહ્મદર્શન સ્વામી. તો એ લોકોની બાજુમાં એક ઓમ પ્રકાશ રહેતો હતો બેંગ્લોરમાં. એ આવો હતો ગુંગણો. તો સંતો પૂછે આપકા નામ ક્યાં? તે સંતો રોજ પૂછે. રોજ શું પૂછવાનું? પણ નિત્ય આનંદ લેવાનો થોડો થોડો. એમ એક એવો છોકરો ગુંગણો તેની મમ્મી સાથે જતો હતો. એમાં એલિસ બ્રિજ છે ને અમદાવાદમાં, તો એક ઊંટ ગાડી નીકળી. તો છોકરો કે શું કે સમજ્યા? મમ્મી આ ઊંટ એમ નથી. આમ લાગે ઊંટને ઊંટ કેમ નથી, કે ઊંટને હોઠ કેમ નથી? છોકરો એમ પૂછતો કે મમ્મી ઊંટને બૂટ કેમ નથી? તો આપણે બે હરખું જ લાગતું હતું કે ઊંટીઓ થોડો કે પહેરે નાઇકના બૂટ, એ તો એમ જ હાલતો હોય. તે ગુંગણા માણસની એક સરસ મજાની ગમત. એક કાકા હતા ને, ઈચ્છારામભાઈ, આ બાજુ નામ હોય છે બધા સાઉથમાં અમુક. આપણે એક નીછાભાઈ હતા. એમ વલસાડ, બોમ્બેથી વલસાડ સુરત આવતા હતા. એમાં વલસાડ સ્ટેશન આવ્યું ને તો વલસાડના ચીકુ વખણાય. એટલે ચીકુનો એક ફેરિયો હતો, ચીકુ વેચનારો. એને ડબ્બો પસંદ કર્યો અને ડબ્બામાં ચડ્યો. અને ચીકુવાળો કેવો હતો? ગુંગણો. એ ગેલ્યો લેવા મીન લે પાછળ. તા જે કાકા હતા ને નીછાભાઈ, એને ચીકુ લેવા હતા. એને ચીકુવાળાને બોલાયો, પણ નીછાભાઈ ગુંગણા હતા. એ કે એ વાળા અહીં આવું અહીં આવું કેમ જીજા? પેલાની સામે ડોળા ફાડ્યા. લેવા હોય તો લે, કોપી કરવા લેવા હોય તો લે, કોપી કરવા કે. તો નીચાભાઈ કે અમે કોપી કરવા કોણ નવરું છે કે એનો ભાવ કેટલા પેટમાં ચીકુનો ભાવ કહેતા પેટમાં શું દુખે છે? પેલો ફેરિયો કે ખાકા લેવા હોય તો લ્યો, કોપી નહીં રાખવાનો. ચીકુ મારી જેમ ઓછો છો. તો કાકા કે તું મોટો લાટ સાહેબનો દીકરો છે, ચીકુનો ભાવ પૂછ્યો ને મોટો આટો પીયો થઈ ગયો. ચીકુનો ભાવ શું છે? તો પહેલા ચીકુનો ટોપલો નીચે મૂક્યો. એ કે વાતની એક વાત, લેવા હોય તો લે, કોપી કરવા જોવા જેવી જોવા જેવી થશે. તો બંનેની વચ્ચે ફાઇટિંગ શરૂ થઈ. તો બધા પેસેન્જર તો ખુશ થઈ ગયા, કારણ કે આ તો ટાઈમ પાસ થાય ને. એટલે બે લડતા લડતા એક પેટમાં મારે કે લે આના પેટમાં, નાકમાં,
બે લડતા લડતા કોમેન્ટ્રી આપે પાછા, અને બે લડતા લડતા ચીકુના ટોપલા ઉપર પડ્યા. હવે ચીકુ તો એકદમ પાકા હતા, તમે પાઇનેપલ હોય ને એમાં તો છાલ કાઢવી પડે, બરાબર. આ ચીકુ તો એવા એટલા પાકા કે સીધું તમે ખાઈ શકો. તો બે ચીકુના ટોપલા પર પડ્યા. તો એ જ ડબ્બામાં, એ જ કમ્પાર્ટમેન્ટમાં એક ત્રીજો મુસાફર હતો, મનસુખભાઈ. એ આ બે જેવો ગૂંગણો હતો. મિયામાર કે બિયાબાર કે ઓલા બે લડતા હતા ને એ છૂટા પડ્યા. પછી એનો કાટલો પકડ્યો મનસુખનો કે હું અમારી એમાં કોઈ આવા ચંદુભાઈ જેવા બુદ્ધિશાળી હરિભગત જતા હતા. એને ત્રણેયને છૂટા પાડ્યા કે મું આવો, તમે ત્રણેય ગૂંગણાઓ છો, તમે કોઈની કોપી નથી કરતા, કે આ તમને નેચરલ ફોલ્ટ છે કે કુદરતી ભગવાનની ખોટ છે કે આપેલી તમને. અને માંડ છૂટા પાડ્યા, નહીં તો એ ઝઘડો છે ને ચાલતો જ રહે. એમ દુનિયામાં જે ઝઘડા ચાલે છે એનું કારણ શું છે કે આપણે અભિમાની હોઈએ તો આપણી દુનિયા કેવી લાગે? અભિમાની લાગે. દુર્યોધનને પૂછ્યું કે દુનિયામાં કોઈ સજ્જન છે, કોઈ સારો માણસ, ભલો માણસ, નેક દિલ? દુર્યોધન કે બધા બદમાશ, ગુંડા, હરામખોર, 420 નફ્ફટ, નાલાયક. એની નજરમાં કોઈ સારો હતો જ નહીં. યુધિષ્ઠિરને પૂછ્યું કે કોઈ ખરાબ માણસ છે, દુર્જન? તો કે ના, બધા સજ્જન છે, ભલા છે, ખાનદાન છે. તો જો બંને ભાઈઓ જ હતા, પણ બંનેની દ્રષ્ટિમાં ફરક હતો. એમ આપણે જે સ્વભાવ છે ને, અહીંયા આપણે હોસ્ટેલમાં એ પણ શીખવાનું મળે. આપણે ઘરે તો એકલા રૂમમાં રહેતા હોય, પણ 3 જણા ભેગા હોય ને, એમાં કેટલાક અલગ અલગ ટેવ હોય. કેટલાક આમ કરતો હોય કામ વિનાનો, અને કેટલાકને જાત જાતની ટેવ હોય. બધા અલગ અલગ હોય ને, પ્રકૃતિવાળા તો અલગ અલગ હોય. એની વચ્ચે તમે સેટ થાવ એટલે આપણે બહુ વિશેષ મજા આવે. તો આપણા સ્વભાવ છે એનો આપણે દુઃખ આપે છે, તો આપણે રોજ ભગવાનને પ્રાર્થના કરવી, સત્સંગ સમજીને પણ સ્વભાવ ટાળવાનો પ્રયત્ન કરવો. હવે કેટલાક આપણે થોડા ઘણા જોક્સ પણ સાંભળીએ. પણ આજે મેં તમને કીધું પહેલાં શિયાળિયાની કથા, એમાં આપણે ગમે એટલા ભણેલા ગણેલા સુટેડ બુટેડ થઈએ, પણ હું થઈ જાય, અને પછી શું થાય? આપણને દુઃખ મળે. તો ભગવાનને એ પ્રાર્થના કરવી પડે કે અમારી સ્વભાવ લાળી ન કરે. એવું ન થાય કે તમે નારાજ થાવ, તમે કુરાજી થાવ, એવું ન થાય. એના માટે આપણે પ્રયત્નશીલ રહેવું પડે. હવે થોડા ઘણા આપણે સરદારજીના પાછા જોક સાંભળીએ. તમે જો કે સરદારજીનો છોકરો હોય, નાનો છોકરો, સરદારજીનો 6-7 વર્ષનો છોકરો, એવું કહેવાય છે કે સરદારજીનું નાનું છોકરો અને ગધેડાનું બચ્ચું જે ખોલકું હોય ને, એ બંને નાના હોય ને તો બહુ ક્યુટ લાગે એકદમ. આમ તમે જો સરદારજીનું છોકરું હોય ને, આમ ઇન્શર્ટ કરેલું હોય, નાની અંબોડી હોય, એકદમ ફાઇન લાગે, જોવો ગમે. એટલે કે ગધેડાનું બચ્ચું અને શીખનો સરદારજીનો છોકરો એ નાનો હોય ત્યારે બંને ક્યુટ લાગે, અને મોટા થાય ને તો બંને પાછા ટ્રાન્સપોર્ટના ધંધામાં પડે. એકવાર એક મિનિસ્ટર હતા ને, એ પોતે આમ ગાડીમાં જતા હતા, અને આવો ખુલ્લો રોડ છે ને આપણે વડોદરાથી આમ વાસદ સુધીનો, એકદમ આમ સારો રોડ જોયો. એટલે ડ્રાઈવરને કીધું કે ગાડી ઊભી રાખ, કે હું ડ્રાઇવિંગ કરું, કે આવો રસ્તો સરસ છે ને ગાડી હમણાં નવી આપી જ ગવર્મેન્ટે. તો ડ્રાઈવર કે સાહેબ આ કાર છે, સરકાર નથી, કે સરકાર ગમે તેમ ચલાવાય. પછી ગાંધીનગરમાં આવું બનેલું, એક મિનિસ્ટર આવ્યો તો લિફ્ટનું બટન દબાવ્યું, તો લિફ્ટને આવતા વાર લાગી, કારણ કે કંઈક રોકાયેલી હતી. 1.5 મિનિટ મોડી આવી. એમાં તો ઓલાની ટાંકી ફાટી, અને લિફ્ટમેનને જે ફાયરિંગ આપી, જે ઠપકો આપ્યો, છેક 4થે માળે ગઈ ને લિફ્ટ, ત્યાં સુધી ઠપકો આપતો જ રહ્યો એને, આવો છે ને તેવો છે ને. પછી ઓલો નેતા બહાર નીકળી ગયો. એટલે લિફ્ટમેન હતો ને, એને સચિવાલયમાં પેલો સ્વીપર હોય ને વાળવાવાળો, એને કીધું કે આ સાલા કામ ચલાવું કે પરમેનન્ટને ખખડાવે છે, કે શું કે આ સાલા કામ ચલાવું કે હંગામી ધોરણે. એ કે જીવરાજ મહેતાના વખતથી હું લિફ્ટમેન છું, 1961થી, કે અને આ લોકો પરમેનન્ટ ખખડાવે છે, કે. પછી એકવાર એક દરબાર હતા ને, એ પ્રોવિઝન સ્ટોરમાં ગયા, આવડી મોટી સાણસી લઈને. પછી કે એ વાણિયા, ગરમ મસાલો લાવો, ગરમ મસાલો, ગરમ મસાલો. પેલો કે બાપુ ગરમ મસાલો આપો, પણ સાણસી કેમ લાવ્યો? તે મસાલો ગરમ હોય ને, કે.
એક બહુ સરસ મજાનો જોક ખુશવંતસિંહે લખેલો. જ્યારે ઇન્દિરા ગાંધીના વખતમાં બહુ જ મોંઘવારી વધેલી એક સમય, તો ખુશવંતસિંહનો જોક હતો, એને આખા વર્ષનો જોક ઓફ ધ યર એટલે કે વર્ષનો શ્રેષ્ઠ જોક એને કહેવામાં આવેલો. એ જોક એવો હતો કે સરદારજી હતા ને એ માછલી ઘરે લાવ્યા, પછી એના પત્નીને કે ચાલ ઉસકો ફ્રાય કર દો, કે એટલે કે તળી લે. એના પત્ની કે લેકિન ઘર મેં તેલ નહીં હૈ, તેલ જ નથી કે. તો કે અચ્છા, તો પછી એને કે તું બાફી નાખ, એવું કીધું. તો કે આપણે ઘરમાં ગેસ જ નથી કે. તો કે ભૂંજ દો, એટલે કે શેકી નાખ. તો કે લકડી બી નહીં હે, કોયલા બી નહીં હે. સરદારજી કે જો તું બધામાં નાના કહીશ ને પછી માછલી ફેંકી આવીશ કે સમુદ્રમાં પાછી. એની પત્ની કે ચાહે એમ કરો, હું શું કરું કે તેલ નથી, ગેસ નથી, લાકડા નથી, કોલસા નથી. એટલે સરદારજી દરિયા કિનારે ગયો અને માછલી ફેંકી દરિયામાં. જેવી ફેંકીને તો બીજી સેકન્ડે માછલી છે ને એને દરિયામાંથી મોઢું બહાર કાઢ્યું. ઇન્દિરા ગાંધી જિંદાબાદ. બચી ગઈ ને બધું મોંઘવારી હતી એટલે. તો એ ખુશવંતસિંહનો એ વખતનો એ જોક ઓફ ધ યર ગણાતો હતો. પછી એકવાર સંસ્કૃતનો વિદ્વાન અને ફારસી ભાષાનો વિદ્વાન ભેગા થયા. તો અમુક આપણી સંસ્કૃત તો ઓરિજિનલ ભાષા છે, એમાં અમુક ભાષાના પ્રયોગ એવા હોય કેટલાક. તો ફારસી હતો ને એણે સંસ્કૃત ભાષાનું ખંડન કર્યું કે તમારી સંસ્કૃત ભાષા કેવી બોગસ છે, કે આટલા સરસ પગ હોય, આપણા પગ છે ને લેગ, એ કે સંસ્કૃતમાં તમે પગને પાદ કહો, કે શું કહો? અને સંસ્કૃતમાં શું કહેવાય? પાદ. કે આવી બોગસ ભાષા કે પગને પાદ કહેવાની કે. તો પેલો કે તમારી ફારસી ભાષા કેટલી થર્ડ ક્લાસ છે કે. એ કે જે હાથ હોય ને એને તમે દસ્ત કહો છો. શું કીધું? સમજ્યા કોઈ? વૈદ હોય ને, વૈદ પૂછે કે તમને દસ્ત સાફ આવે છે? એટલે કે અમે તો પગને પાદ કહીએ પણ તમે તો હાથને દસ્ત કહો છો કે. એકવાર એક સરદારજી હતા ને, એ પોતે આમ હેલ્મેટ, સરદારજીએ પોતાની પાઘડી ઉપર હેલ્મેટ પહેરેલી અને પછી આમ ખંજવાળતો હતો, આમ 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 કરતો હેલ્મેટ ઉપર. અને અરે સરદારજી એ ક્યાં? તો કે खुजली आती है. कहाँ? कि सर पर, लेकिन हाथ तो हेलमेट पर है. तो सरदार जी के कि आपको पुट पर खुजली आती है तो पाटलून पर हाथ नहीं घिसते हैं? આપણો વડોદરાનો એક જોક હતો, એટલે આમ તો બનાવેલો જ છે કે અહીં વડોદરામાં બેંક ઓફ બરોડાની હેડ ઓફિસ ગણાય ને, બેંક ઓફ બરોડા. એમાં એક ભાઈ હતા કોઈ કૌશિક કરીને, તેની બદલી લખનઉ થઈ અને બહુ સારી પોસ્ટ ઉપર હતા. તો જ્યારે લખનઉ જતો હતો તો બધા એના ફ્રેન્ડ્સે કીધું કે જો કૌશિક, અહીંયા તો વડોદરા તો આપણું ઘરનું કહેવાય, એટલે તો ગુજરાતી ફેક કરતો હતો, પણ ત્યાં હિન્દી શીખવી પડશે. લખનઉ તો કે કેપિટલ ગણાય ઉત્તર પ્રદેશનું, ઉત્તર પ્રદેશનું કેપિટલ લખનઉ છે. અને લખનવી હિન્દી છે ને એ બહુ રીચ હોય એકદમ. લખનવી હિન્દી તમે જો એના જે ડાયલોગ્સ છે ને તમે ખુશ થઈ જાઓ. અમે મુંબઈમાં હતા અક્ષર ભુવનમાં, એક કોલસાવાળો આવતો હતો. પછી કોલસાવાળો પણ જે હિન્દી બોલે, આપણે તો એનું હિન્દી સાંભળીએ. અને ઘનશ્યામ સાંઈ જોડે હિન્દીમાં બોલે કે આ કોયલામાં તું ભૂકા લાવ્યા હે, કે પછી અમારે બાળવાના શું હે કે. આપણે હસવું આવે કે ઓલો ભૂલી જશે, આમ ઓલો હિન્દી ભૂલી જશે, એવું થાય ઘણી વાર. આજે બિહારમાં લાલુ પ્રસાદ છે ને, તો એમની પત્ની રાબડી દેવીની ઈચ્છા થઈ કે આપણો લાલુ જો થોડું અંગ્રેજી ભણે તો સારું, કારણ કે બુદ્ધિશાળી તો બહુ છે લાલુ પ્રસાદ. શત્રુઘ્ન સિંહા છે ને એવું બોલેલો કે મેં તો એક્ટર હું, લેકિન લાલુ તો મહા એક્ટર હે કે. લો, શત્રુઘ્ન જેવો આવું બોલે એટલે લાલુ કેવો હશે. એટલે રાબડી દેવે છે ને એને વોશિંગ્ટન મોકલ્યો. બિલ ક્લિન્ટનની જોડે વાત થઈ કે તમે લાલુને થોડું અંગ્રેજી ભણાવો. લાલુ પ્રસાદ વોશિંગ્ટન ગયા. પછી 10 દિવસ પછી રાબડી દેવીએ વોશિંગ્ટનમાં ફોન કર્યો વ્હાઇટ હાઉસમાં. તો સામે ફોન ઉચક્યો તો રાબડી દેવી કે હલો લલવા. લાલુ પ્રસાદ લલવા કે હલો લલવા. તો સામેથી કે નહીં મેં બિલવા બોલતા હું કે. तो राबड़ी देवी पूछू कि बिलवा ललवा का अंग्रेजी में प्रोग्रेस कैसा है? तो बिल क्लिंटन के वो देहाती कभी अंग्रेजी नहीं सीखेगा. पहलो सीखी गयो हिंदी.
એમાં કૌશિકની બદલી થઈ લખનઉ, એટલે પછી તો એણે ત્યાં રહ્યો 2 વર્ષ, અને પછી એને પાછો અહીંયા બરોડા પાછી ટ્રાન્સફર થઈ. અને બીજું કે કૌશિક લખનઉના અનુભવ તો કે लखनऊ जाकर पहला काम ये किया, अच्छा शिक्षक ढूंढ लिया. क्या हिंदी पढ़ाते थे, उसका पढ़ाने का तरीका, उसका लफ्ज़, उसका जो वोकेबलरी, वाक्य रचना, मैं इतना अच्छा हिंदी बोलता था कोई यकीन भी नहीं कर सकता कि सचमुच मैं गुजराती हूँ. बता कि अरे लेकिन आप कितना बढ़िया हिंदी बोलता है, हम भी यकीन नहीं कर सकते, लेकिन तुम्हें अंगुली क्यों रखता है. देखो हिंदी पर लाइन होता है ना, नाम हम बोले. આ એક જોક છે ને એને થોડો મોડિફાઈડ કરેલો છે. આમ તો જૂનો અમારા સમયનો હતો. એક સરદારજી ફૂટબોલનો ખેલાડી હતો. પછી ફૂટબોલમાં વચ્ચે પેલું થોડું રેસ્ટ ટાઈમ હોય ને, બ્રેક પડે, એમાં સરદારજી આમ લોન ઉપર સૂતો હતો. એમાં કોઈ ત્યાં માણસ ગયું. પછી એને પૂછ્યું કે આર યુ રિલેક્સિંગ. કે નો નો આઈ એમ મિલ્ખા સિંહ. એ તો સૂતો જ રહ્યો. તો એક બીજો માણસ આવ્યો. એણે પૂછ્યું કે આર યુ રિલેક્સિંગ. ઓહ નોટ એટ ઓલ, આઈ એમ મિલ્ખા સિંહ. અને પાછો એકદમ પડ્યો રહ્યો, કારણ કે એ થાકેલો બિચારો. એવું કહે છે ફૂટબોલની જે મેચ હોય ને એમાં કહે છે જો એક 45 મિનિટ હોય ને ફૂટબોલનું પહેલું, એમાં જો દોડવાનો હોય તો એક ખેલાડી લગભગ 6 થી 7 કિલોમીટર દોડતો હોય છે. એટલું બધું આમથી આમ દોડવાનું હોય છે. એટલે થાકીને લોથપોથ થઈ ગયેલો. તો એક ત્રીજો માણસ આવ્યો. એણે પૂછ્યું કે આર યુ રિલેક્સિંગ. ઓ માય ગોડ, આઈ એમ નોટ રિલેક્સિંગ, આઈ એમ મિલ્ખા સિંહ. એ ઊભો જ થઈ ગયો કે હારે બધા મારું નામ બદલી નાખશે કે. પછી આગળ ગયો તો એક બીબીસીનો એક વિડીયો, પેલું ફોટોગ્રાફી માટે વિડીયો કેમેરામેન હતો, અને એ પણ આ શૂટિંગ કરી. અને આપણું હિન્દુસ્તાનની ગરમી ધોળિયાઓને બહુ ગમે, એટલે એ છે ને સનટેન લેતો હતો. એ ધોળિયો કેમેરો બાજુમાં મૂકી, તો આ મિલ્ખા સિંહ ત્યાં ગયો. એને પહેલાં ધોળિયાને પૂછ્યું કે આર યુ રિલેક્સિંગ. એટલે કે ઓ ઓફ કોર્સ आई एम रिलैक्सिंग. तो मिल्खा सिंह के 3 आदमी कब से आपको ढूंढता है के. એક વાર એક સરદારજી પહેલી વાર પ્લેનમાં બેઠા, ફ્લાઇટમાં. હજી ફ્લાઇટ ઉપડવાને 20 મિનિટની વાર હતી. એટલે પાયલોટ પાસે ગયા અને પાયલોટને પ્રશ્ન કર્યો कि हमारा हवाई जहाज में पेट्रोल तो पर्याप्त है ना. तो पायलट के ऐसा प्रश्न क्यों पूछता है, सिक्योरिटी के कारण हम बम्बई से अमृतसर जाते हैं, लेकिन समझ लो कोई वेदर खराब है, हम लैंड न कर सके, तो हम वापस बम्बई आ सके, इतना पेट्रोल रखना पड़ता है, पेट्रोल इनफ है, तुम बैठो तुम्हारी सीट पर, ऐसे छोटे छोटे प्रश्न मत पूछो. तो सरदार जी बैठो, પછી 5-7 મિનિટ પાછો ઊભો થયો. पायलट ने के हमारा जो हवाई जहाज है उसके जो टायर है, व्हील, उसमें हवा तो बराबर है ना. पेलो कि अरे इंडियन एयरलाइंस का मैं बहुत सबसे बड़ा अनुभवी पायलट हूँ, 8000 घंटों का मेरा अनुभव है. पायलट हो ने એ લોકોની કલાકોમાં અનુભવ ગણાય. એને રેલવેના એન્જિન ડ્રાઈવરને જેમ ન કહેવાય કે 28 સાલથી વડોદરાથી મુંબઈ લઈ જાઉં છું ટ્રેન, એ કલાકમાં ગણાય. શું ગણાય? કેટલા કલાક ફ્લાઇટ ઉપર રહી એમ. તો કે તું બેસી જા કે હવા બરાબર છે કે. સરદારજી બેઠો, 2 મિનિટ પછી પાછો ઊભો થયો. પાયલોટને કે हमारा हवाई जहाज में पानी तो बराबर है ना, ठीक से है ना. ने पेला टाकी फाटी, अरे पेट्रोल है कि नहीं, हवा है कि नहीं, पानी है कि नहीं, तू बेवकूफ़ है, छोटे छोटे प्रश्न क्यों पूछता है. तो सरदार जी के ये तो मेरे मन में एक शंका, डाउट हुआ कि प्लेन ऊपर गया और समझ लो पेट्रोल ख़त्म हुआ, हवा निकल गई, फिर आप बोलोगे चलो धक्का मारो, इसलिए पूछ लेता हूँ क्या. एक काका था, एक गीता मंदिर थी नवरंगपुरा जता था अमदावादમાં, અને બસમાં એટલી બધી ગીર્દી કે બધા જામ પેક હતા. એમ તે કાકા બિચારા ઊભા જતા હતા, આમ પછી હેન્ડલ પકડી આમ જતા હતા. અને એમ કાકા છે ને આમ લાંબી જર્ની હતી ને, તો બિચારા એક હાથે હેન્ડલ પકડી આમ કંઈક કરતા હતા. આમ
એમ એક કોલેજિયન હતો ને એ પણ ચડ્યો અને એ કાકાની પાછળ જ ગોઠવાયો કે કાકા આમ આમ કરે રાખે એમાં, આમ પાછા થોડા થોડા ડોલતા જાય. એટલે પેલા છોકરાએ પૂછ્યું, કાકા તમે શું કરો છો? કે તું કર ને, તને મજા આવશે ભઈલા. એટલે છોકરાએ આમ આમ શરૂ કર્યું. 2 મિનિટમાં એ યુવાન કંટાળ્યો. કે કાકા મને તો મજા નથી આવતી. કે ઓ ભગવાન, આજના યુવાનોમાં ધીરજ જ નથી, ધીરજનો અભાવ છે. હું અડધો કલાકથી કરું છું ત્યારે મને મજા આવે છે, 2 મિનિટમાં કંટાળી ગયો. ચાલુ રાખ, ચાલુ રાખ. છોકરાએ આમ ચાલુ રાખ્યું. 2 મિનિટમાં કંટાળ્યો. ઓ કાકા, હું બોર થાઉં છું, કે મને મજા નથી આવતી. કાકે કે ભાઈ સાહેબ, હું વડીલ છું, મારું સાંભળ, તને મજા આવશે, ચાલુ રાખ, ચાલુ રાખ. છોકરાએ પાછી આમ આમ 2 મિનિટ આંગળી ફેરવી. હે કાકા, મને મજા નથી આવતી. કાકા કે તારો હાથ બતાવ. પેલા છોકરાએ હાથ બતાવ્યો. કાકા કે આમાં ક્યાં ગુંગો છે? કે ગુંગો હોવો જોઈએ ને. કે એકવાર એક સંગીતની સભા હતી અને એમાં એક ગાયક હતો ને, બેસુરો હતો. અમારા સંગીતમાં એવી કહેવત છે કે યદી તાલ ગયા તો બાલ ગયા, લેકિન સૂર ગયા તો શીર ગયા. કે ગાતા ગાતા હું તાલ ચૂકી જાઉં. માનો કે કેરવો છે એ 8 માત્રાનો છે, ધાગે નતી નક ધીના. દાદરો હોય ધા ધીનના ધા તીનના. રૂપક હોય તીન તીનના ધીનના ધીનના. 7 માત્રાનો છે. તો હું ગાતા ગાતા તાલ ચૂકું તો સમ તો પાછો આવવાનો જ છે. કેરવો 8 માત્રાનો છે કે 7નો નહીં થઈ જાય, 9નો ન થઈ જાય. તો કે તાલ ગયા તો બાલ ગયા, લેકિન સૂર ગયા તો શીર ગયા. કેટલાક છોકરા એવા હોય કે એમ બેઝમેન્ટથી ગાવાનું શરૂ કરે અને ભજન પતે ત્યારે અગાસીમાં હોય. અને ખબર પડી તમને? વાલા રૂમા ઝુમા કરતા કાન મારે ઘેર આવો એ મારા પૂરા ઘર. ક્યાંનો ક્યાં પહોંચી ગયો? ઉપાડ્યું ક્યાંથી ને શરૂ ક્યાંથી થયું? અમારે એક શંકર કવિ હતા. શંકર કવિ છે ને, આ બધા સંતો તો બધા ઓળખે, કોઠારી સ્વામી, દિવ્ય સ્વરૂપ સ્વામી. એ શંકર કવિ ગાતા ને તો એનો અવાજ છે ને 4થી કાળી 5મી કાળીનો હતો. અને ગામમાં ગાય એ ગાતા એટલે ઓહો શું એનો અવાજ હતો. શાસ્ત્રી મહારાજે એમના કંઠ ઉપર હાથ ફેરવેલો, કંઈ નહીં થાય. તો એ શંકર કવિ ગાતા હતા ને એ એટલી ઊંચેથી ગાય, નારાયણ સ્વરૂપ સ્વામી અંતરયામી નમો કર જોડી, ઓ નમો કર જોડી. પછી બધા આગળ બેઠા હોય ને બાબા, એ ડોહા ભજન ઝીલો. કે એ ઝીલે તો મરી જાય એટલા ઊંચેથી ગાવા જાય તો. કેટલો મોટો અવાજ, અને ત્યાંથી ગાવાતો છે એ તો જ ગાઈ શકતા હતા. એમ કેટલાક બેસુરા હોય કે એને સૂરનું ખબર ન પડે. સૂર છે ને એ સંગીતમાં એકદમ કે ને પ્રધાન છે, રાષ્ટ્રપતિ જેવું છે. સૂર છે એ ભલે હાર્મોનિયમ હોય કે ન હોય, તાનપુરો હોય કે ન હોય, પણ સૂર તો ગળામાં રહેલો છે. આ તો ઇન્સ્ટ્રુમેન્ટ છે. શું છે? સાધન ગણાય. તે ઘણા ગાતા ગાતા બેસુર થાય. એક માણસ હતો ને એમ ગાતા ગાતા ઘણું બધું ગાયું પણ બેસુર ગાતો હતો. તો એક ડોસીમાં એની પાસે આવ્યા કે બેટા સારું ગાયું, પણ આના કરતા તું રેડિયામાં તો બહુ સારું ગાય છે. કે તો આર્ટિસ્ટ કે હું રેડિયામાં જે ગાઉં છું ને એ જ મેં ગાયું, તો તમે રેડિયામાં શું સારું લાગ્યું? કે ડોસીમાં કે પણ રેડિયો બંધ થાય. એમાં જે ગાયક હતો ને એ ગાતો હતો પણ એટલો બધો બેસુર ગાય, એટલું બધું બેસુર ગાય. આ એક થોડો સમજવા જેવો, કારણ કે એક જ વાક્યનું જોક જેવું છે. તેણે 4-5 ભજન તો સખત બેસુરા ગાયા. તો બધી પબ્લિક કંટાળી ગઈ કે હો આખી રાત આને સહન કરવાનો. તેણે 4થું ભજન શરૂ કર્યું. બહુત દૂર બહુત દૂર દૂર જાઉંગા, બહુત દૂર. તે પ્રેક્ષક હતો ને એ કે શુક્રિયા શુક્રિયા. खुश થઈ ગયો. એ કે हमने तो यूं सोचा कि तुम सारी रात ऐसे गाते रहेंगे. કે બોલે ને કે આ નક્કી કરે છે મારે જવું છે એમ. કે એકવાર 3 ગપ્પીબાજ ભેગા થયા. એ કે કાશ્મીરમાં કઈ ઠંડી પડે? કે ભાઈ
6 ધાબળા ઓઢો, સ્વેટર પહેરો, અને ધાબળા એટલે કે અમારે અસલ કે જે પશ્મિનો ઊન આવે છે ને એના અમે પહેરીએ, તોય ઠંડી કે હટે નહીં કે ડિસેમ્બરમાં એટલી ઠંડી. તો ઇંગ્લિશમેન હતો ને જે બ્રિટનનો, એ કે ઓહ એ તો ઠંડી કહેવાય કે અમે તો વરંડામાં કે પાણી ભરીને ડોલ મૂકીએ, ડોલમાં પાણી ભરે ને તો કે સવારે ઉઠીએ ને તો બરફ થઈ ગયો હોય. તો નેધરલેન્ડનો હતો ને, હોલેન્ડમાં, ત્યાં તો બહુ છે બધું પશુ વિભાગ ઉદ્યોગ, બધો ડેરી પ્રોડક્શન. નેધરલેન્ડનો કે ઓહ એ તો ઠંડી કહેવાય કે અમે તો ગાયને દોવા જઈએ ને તો સીધો આઈસ્ક્રીમ બહાર નીકળે કે. તો નોર્થ પોલનો હતો ને, ઉત્તર ધ્રુવમાં રહેતો હતો, એ કે 6 ધાબળા ઓઢ્યા, ઓલો કે પાણી છે એ બરફ થઈ જાય, આ કે અમારે સીધો બરફ દૂધની જગ્યાએ આઈસ્ક્રીમ નીકળે. આ તો કે ઠંડી છે કે અમારા નોર્થ પોલમાં કે ટાઈપ રાઇટર હોય ને, ટાઈપિંગ અમે ટાઈપ કરતા હોઈએ, એમાં WATER વોટર ટાઈપ કરીએ ને તો છપાઈને IC નીકળે કે. WATER વોટર ટાઈપ કરીએ અને નીકળે તો IC નીકળે બહાર કે. એનું નામ ઠંડી કહેવાય. એકવાર એક સરદારજી હતા ને, એ આ પણ થોડો મોડિફાઈડ થયેલો જોક છે, બહાર નીકળ્યા અને કેળાનું છિલકું જોયું, કેળાની છાલ. સરદારજી કે અરે યાર ફિર સે ખિસક ના પડેગા કે. પછી થોડા આગળ ગયા તો 2 છિલકા જોયા કેળાના છાલ. તો કે કોણ સા પસંદ કરું. થોડા આગળ ગયા તો 4 કેળાના છાલ જોઈ. કે હે પ્રભુ મુझको भी 4 पाँव होते तो 4 ભાગે લપસું કે. એકવાર યુપીના જે હતા મિનિસ્ટર મુલાયમસિંહ અને જ્યોતિ બાસુ અને લાલુ પ્રસાદ, એ ત્રણેય નરકમાં લઈ ગયા. ત્રણેય ઉપર ગયા. પછી એણે કીધું કે જો તમે અમને નરકમાં લાવ્યા છે, પણ અમારે છે ને એક ફોન કરવો છે કે. કરીએ? પહેલાં કે કરો ને કે તમારે અહીંયા જ રહેવાનું છે ને કે. એટલે મુલાયમસિંહ લખનઉ ફોન કર્યો, 1.5 કલાક વાત કરી. એનું બિલ આવ્યું 8,500 રૂપિયા. કેટલું? 8,500 રૂપિયા. પછી પેલો કે મારે ફોન કરવો, જ્યોતિ બાસુ કે. એણે કલકત્તા ફોન લગાવ્યો, એણે 1.5 કલાક વાત કરી, 11,000 બિલ આવ્યું. લાલુ કે મેં भी पटना बात करना चाहता हूँ. એ કે કરો ના. એણે પટના 2 કલાક વાત કરી, બિલ આવ્યું ₹1.30. बोले फरियाद करी कि मुझको 8,000, उसको 11,000 रुपया, उन्होंने हमसे भी दुगनी बात किया तो सिर्फ ₹1.03. तो बोला नरक में तो एक है, नरक और पटना है लोकल फोन है, पटना नरक में डिस्टेंस नहीं है कोई, ये लोकल नहीं है. एक बार ગ્રેહામ ગુચ અને અઝરુદ્દીન હતા ને કલકત્તામાં ટોસ ઉછાળવા ગયા. એમાં ગુચે ફરિયાદ કરી કે અઝરુદ્દીન આ જે આઉટફિલ્ડ છે ને એના પર ઘાસ કેમ ઓછું છે. અઝરુદ્દીન કે તમે રમવાના છો કે ચરવાના? રમવા એટલું રાખ્યું છે એમ. એકવાર એક મેચ હતી, એમાં ભારત ને વેસ્ટ ઇન્ડિઝની મેચ હતી અને માલ્કમ માર્શલ છે ને કાતિલ બોલિંગ કરતા હતો. તે 3 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી. એટલે પછી કોમેન્ટ્રી આપતો એણે જાહેરાત કરી, આમ સ્ટેડિયમમાં બધા હોય ને ભૂંગળા, कि अभी अभी हिंदुस्तान की शान खतरे में है, 3 रन में 4 विकेट गंवा दी, न जाने अंजाम क्या होगा. तो जो कोई भी राष्ट्रभक्त हो, जिसके हृदय में हिंदुस्तान के लिए गौरव है, तो वो भी क्रिकेट खेल सकता है, क्योंकि भारत की शान बचाना ज़रूरी है. एक सरदार जी उभा थया, ये कि हम तो बॉर्डर पर भी हिंदुस्तान की शान की रक्षा करता है, इधर भी शान की रक्षा करना है. ग्रीन रूम में गयो, एने बधु पोते बधु पहेरी अने पोते क्रीज पर आयो, अंपायर पासे गार्ड लीधुं, लेग स्टम्प पर एनु बेट मूक्युं, अंपायर आम परफेक्ट आप्युं, पछी एने फील्डिंग जोई चारे बाजू, बधा लागे हारो होशियार लागे, प्रोफेशनल लागे छे. पछी माल्कम मार्शल दौड्यो अने एक दड़ो फेंक्यो, सुपर दड़ो हतो, पण आ सरदारजी आउट न थयो. ए बधा के वाह वाह वाह, पापी पापी करीने बधा खुश थई गया. એટલે બીજો દડો ફેંક્યો તોય આઉટ ન થયો. તો બધા ગણપતિ બાપા મોરિયા આખા સ્ટેડિયમમાં બધા બૂમ બરાડા પાડવા માંડ્યા. પછી ત્રીજો દડો ફેંક્યો તોય આઉટ ન થયો. બધા તો ઊભા થઈને આમ બ્યુગલ ને એના હાથમાં જે ડ્રમ ને જે કંઈ હોય ને
એ વગાડવા માંડ્યા, મેરા દેશ મહાન, વાહ વાહ, ટીંગ ટકાટીક ટકાટીક ટકાટક, જાત જાતના અવાજને, ઘોંઘાટને, શોર બકોરને. અને માલકમ માર્શલ ચોથો દડો ફેંકવા જતો હતો. સરદારજી કે અબે એ ઓલ્લો કે પઠ્ઠા ઇધરા કે. એને ખબર નહીં કે આને હિન્દી નથી આવડતું. એ કે અબે ઇધરા, तुम धीरे धीरे चलकर तुम्हारे बॉलिंग मार्ग तक जाता है वो तो मैं समझा, तुम तेजी से दौड़कर आता है वो भी मैं समझा, तू बॉल फेंकने के लिए हाथ घुमाता है वो भी मैं समझा, लेकिन गेंद क्यों नहीं फेंकता है? અમુક નાના બાળકોના જોક સમય જ્યારે અહીંયા જતા હતા, આપણે કહીશું આ લોકોના આબુમાં બધા વાઘાણી કીધેલા છે. અમુક છોકરાઓ કેવા હોશિયાર હોય છે. એકવાર મેથેમેટિક્સનો પીરિયડ ચાલતો હતો, ટીચરે એક છોકરાને ઊભો કર્યો અને એક દાખલો આપ્યો કે જો ભાઈ મોન્ટુ, આ પણ જોક કહી દો મોન્ટુનો. એક છોકરાને છે બધા મોન્ટુ જ કે મોન્ટુ. એક ભાઈએ કીધું જો મોન્ટુ તો તારું હુલામણું નામ છે. શું કીધું? મોન્ટુ નિકનેમ છે, પણ તારું સ્કૂલનું સાચું નામ શું કે? તને બધા મોન્ટુ કહે છે, તો સ્કૂલનું સાચું નામ શું? પેલો કે સરસ્વતી વિદ્યાલય. ટીચરે છોકરાને ઊભો કર્યો. એ હું તને એક દાખલો આપું છું કે મારી પાસે 24 ઈંડા છે. કેટલા? 24. એક ટોપલીમાં 8 ઈંડા મૂકું, એકમાં 6 મૂકું, બંનેનો ટોટલ કેટલો થાય? પેલો છોકરો કે પણ સાહેબ ખોટું બોલો છો કે. સાહેબ કે ખોટું નથી બોલતો, મેં તને દાખલો આપ્યો કે 24 ઈંડા છે, એક ટોપલીમાં 8 ઈંડા મૂકું, એકમાં 6 મૂકું, બંનેનો સરવાળો કેટલો થાય? તો મોન્ટુ કે પણ સાહેબ તમે તદ્દન ખોટું બોલો છો કે. ટીચર કે આ હિસ્ટ્રીનો પીરિયડ નથી. ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે શરૂ થઈ? 1616 જ લખાય, બરાબર ને? તમે 1615 ન લખાય ને 1614 ન લખાય. તો કે તારે જવાબ આપવાનો છે. જો સમજ, મારી પાસે 24 ઈંડા છે, એકમાં 8 ઈંડા મૂકું, બીજામાં 6 મૂકું, ટોટલ કેટલો થાય? તો છોકરો કે પણ શું સાહેબ ખોટું વાલમવાલ ખોટું બોલો છો કે. ટીચર કે ખોટું કેવી રીતે બોલું છું? પણ સાહેબ ઈંડા તો મરઘી મૂકે, તમે ક્યાંથી મૂકો કે. એકવાર જવાહરલાલ નહેરુ અને એમના છે ને એક મિનિસ્ટર હતા એમની કેબિનેટમાં, સવર્ણસિંહ કરીને. એ બંને આમ જતા ટ્રેનમાં, અને એ વખતે કે એર કન્ડિશન હતું નહીં, ફર્સ્ટ ક્લાસના ડબ્બા હોય. એક એન્જિનથી ત્રીજો હોય ને બીજો છેલ્લેથી બીજો હોય, 2 જ ડબ્બા હોય, આગળ ને પાછળ. એમાં જવાહરલાલ નહેરુ છેલ્લા ડબ્બામાં હતા, છેલ્લેથી બીજા ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં. એક સ્ટેશન આવ્યું, જવાહરલાલ નહેરુ અપર બર્થ હતી ને જે સૌથી ઉપરની, ત્યાં નોવેલ વાંચતા હતા અને સવર્ણસિંહ બારી આગળ બેઠો હતો. એમના કૃષિ મંત્રી, એગ્રીકલ્ચર મિનિસ્ટર હતા એમની કેબિનેટમાં. એટલે નહેરુએ કીધું કે સવર્ણસિંહ એ સ્ટેશન કા નામ બતાવો ના. એટલે સવર્ણસિંહ બારીમાંથી જોયું કે નહેરુ સાहब એ તો કાપા સિટી હૈ. એટલે પહેલાં તો કે ભાઈ રાજુલા સિટી, જાફરાબાદ સિટી, એમ બધી ઘણી બધી સિટી હોય છે, એમાં એક સિટી હશે કાપા સિટી. એટલે કે નહેરુએ કંઈ આશ્ચર્ય બતાવ્યું નહીં, સાંભળી લીધું સ્ટેશનનું નામ. 1 કલાક જર્ની પરથી બીજું સ્ટેશન આવ્યું. તો કે સવર્ણસિંહ નામ બતાऊंगा? એ કે હા ક્यों નહીં. પાછું આમ જોયું બારીમાંથી, સાहब નહેરુ સાहब ये भी कापा सिटी है. નહેરુને થયું કે બહુ શહેર લાંબુ પાડું છે, કલાક પછી પણ શહેર પૂરું નથી થતું. પછી બીજી 2 કલાક જર્ની આગળ ચાલી. 2 કલાકે જર્ની પરથી ત્રીજું સ્ટેશન આવ્યું. નહેરુ કે સરદારજી એ સ્ટેશન કા નામ બતાओगे? એ કે હા. એટલે એણે આમ નીચું વળીને જોયું, સાहब ये भी कापा सिटी है. નહેરુ થયું ગારું આ 3.5 કલાકથી કાપા સિટી પૂરું જ નથી થતું. એ નીચે ઉતર્યા. એણે ડબ્બાના બારણા પાસે જઈને જોયું તો સામે છે ને પાણીની ટાંકી હતી. કારણ કે રેલવેમાં જે પ્લેટફોર્મ પર વોટર ટેન્ક હોય ને એના પર જે લખ્યું હોય ને ક્ષમતા, કેપેસિટી, CAPACITY, તો એ સવર્ણસિંહ દર વખતે એ ટાંકી ઉપર જો એ જ વાંચતા હતા, આમ કાપા સિટી. નહેરુ કે ચાલો ભગવાનનો આભાર, નીચે ઉતરીને ચેક કર્યું, નહીં તો દિલ્હી સુધી કાપા સિટી ચાલુ રહેત. એ જ ડબ્બો સામે આવતો હતો. હવે આપણે એક નવી મિમિક્રી, તમે જો કે જે જૂના વિદ્યાર્થીઓને ખબર હશે,
આ મિમિક્રીમાં પણ થોડો જે આગળ તમને બોધ આપ્યો એવો બોધ છે. આપણે તમે જે અષ્ટક બોલો છો તો આપણે તો ફક્ત જન્મ્યા કૌશલ દેશ વેશ મહાધ્યાનાભ્યાસમ શ્રીમન નિર્ગુણ મૂર્તયે જેનું નામ રટ્યા થકી વાણી અમૃતથી ભરી શોભો સાધુ ગુણે સદા આટલું બોલીએ છીએ. પણ આપણા જે સ્વામિનારાયણ ભગવાનના જે વખતમાં સંતો થયા, જે ભૂમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, દયાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી, પ્રેમાનંદ, મુક્તાનંદ, સુખાનંદ સ્વામી, કૃષ્ણાનંદ સ્વામી, નિષ્કામાનંદ સ્વામી, આ બધાએ લગભગ 25,000થી વધારે ભક્તિ પદો બનાવ્યા. કેટલા? અને બધા આપણી પાસે મળ્યા પણ નહીં, કારણ કે વચ્ચેનો સમય એવો હતો કે એને આપણે સાચવી ન શક્યા, ફાટી ગયા, ખોવાઈ ગયા, એવું પણ બન્યું. છતાં આજે પણ આપણી પાસે અસંખ્ય ભક્તિ પદો છે. તો સ્વામિનારાયણ ભગવાનની વિશેષતા કેવી હતી કે એક જ મૂર્તિ એમની, અને એમને જોઈને બધાની અલગ અલગ કલ્પના. ભગવાનની મૂર્તિ જોઈને, માનો કે શ્રીજી મહારાજના નેત્રો છે, તો નેત્રો માટે તમે વર્ણન જુઓ. દેવાનંદ સાંઈ શું લખે છે? નાથના નેણમાં વાલાના વેણમાં કાનના કેણમાં મનડું વેંધાણું છે મારું રે હો નાથના નેણમાં. આંખ્યો જાદુગારી પ્રેમની પટારી, આંખ્યો જાદુગારી પ્રેમની પટારી, કાનાની કટારી, કાનાની કટારી, મનડું વેંધાણું છે મારું રે હો નાથના નેણમાં. તો જો શ્રીજી મહારાજની નેત્રોનું વર્ણન આ દેવાનંદ સાંઈ લખ્યું. એક ભજન તમે વારંવાર સાંભળો છો. બિહારી થારી અખિયા અજબ જાદુગારી, બિહારી થારી અખિયા અજબ જાદુગારી, જાદુગારી અખિયા થારી, જાદુગારી અખિયા થારી, બિહારી થારી અખિયા અજબ જાદુગારી. આ ભજન તમે સાંભળ્યું. પ્રેમાનંદ સ્વામી એક પદમાં એવું લખ્યું છે, અખિયા મેં જાદુ ભરી गिरधारी राज अखिया में जादू भरी, गिरधारी राज अखिया में जादू भरी, और जादू भरी जादू भरी जादू 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 भरी रे अखियां में जादू भरी. तो जो महाराजની મૂર્તિ એક જ, પણ અલગ અલગ સંતો જે મહારાજના નેત્રો પર ભજન બનાવ્યા છે એ બધા હજારોની સંખ્યામાં બનાવ્યા છે. એમાં એક ભજન એવું છે કે ભજનમાં ભગવાનના નેત્રનો મહિમા છે. એ ભગવાનને કહે છે કે ભગવાન આપણે શું પ્રાર્થના કરીએ છીએ ઠાકોરજી પાસે કે કૃપા દ્રષ્ટિ રાખજો. શું કહીએ છીએ? મુસ્લિમો શું કહે? એ ખુદા રહેમ નજર રાખજો. બરાબર? એકનું એક જ છે બધું. આપણે કૃપા દ્રષ્ટિ માગીએ, એ લોકો રહેમ નજર માગે. તો ભગવાનની દ્રષ્ટિમાં કેવો જાદુ છે કે જો ભગવાન આપણી સામે એકવાર જુએ ને તો એ આપણી આખી જિંદગી નીકળી જાય. તમે જો આજે પ્રમુખ સ્વામીના નેત્રો છે ને, આજે 80 વર્ષે પણ બાપાના આંખોમાં છે ને બહુ ગજબનો જાદુ છે. કેટલાકને તો આમ જાદુ જ લાગે છે, આમ મિરેકલ જેવું. આપણે જે મલ્ટીમીડિયા શો જેણે બનાવ્યો છે પ્રોફેસર ફ્રીચ કાકા, યુરોસ્લાવ ફ્રીચ, એ જાણે પોતે એડિટિંગ કરતા હતા પોતાના ચેકોસ્લોવાકિયામાં. એમની સાથે બધા જે એના મદદનીશ હતા ને બધા, એ બધા 22-24 વર્ષના બધા યંગસ્ટર, બધા છોકરા છોકરીઓ, યુરોપિયન બધા. અને જ્યારે પ્રમુખ સ્વામીની એક સ્લાઇડ આવી, તમે અક્ષરધામમાં જોઈ હશે, આમ જે વચલો પડદો છે ને એમ પેલા આમ પાણીના તરંગો આવે છે, આમ એમાંથી આમ કમળ હોય છે, પછી આમ પાણીના તરંગો વિલીન થતાં થતાં ફક્ત સ્વામીની આંખો આવે છે. આટલો જ ભાગ છે આમ.
એ જ્યારે સ્લાઇડ આવીને તો 24-22 વર્ષના છોકરા છોકરીઓ ઊભા થઈ ગયા રીતસરના એડિટિંગ કરતા. એ કે ઓ માય ગોડ, વોટ એ મિરેકલ, કે શું જાદુ છે, કે શું આંખો છે. હવે યુરોપના જુવાન છોકરા છોકરીઓએ એણે તો કેટલાની આંખો જોઈ છે, માર્લેન બ્રાન્ડોની ને એલિઝાબેથ ટેલરની ને આની તેની. અને સ્વામીની આંખોમાં કંઈ હોય છે કદી? આપણા સંતો કદી મેકઅપ કરતા હોય છે? આ બહારના તો અંદર લગાડે, અંદર વળી લાલ ને પીળું ને આમ ને તેમ ને ફલાણો ને ઢેકણો એ બધું વાપરે. સ્વામીજી તો કોઈ દિવસ એવું કોઈ જ ન વાપરે, તો સ્વામી તો ક્યાંથી વાપરે? એમ જે સ્વામીની આંખોમાં જાદુ છે, એમ ભગવાનની આંખોમાં પણ જાદુ છે. તો એ ભગવાનની આંખોનો મહિમા છે. પરંતુ એક પણ સમજવા જેવું છે કે ભગવાનની કૃપા દ્રષ્ટિ ક્યારે પડે? કે જ્યારે આપણે માગીએ કૃપા, એ તો આપણને આપે, પણ આપણી નજર ચારે બાજુ વેરાયેલી હોય તો. એક જણાએ બહુ સરસ લખ્યું છે, તમને છોકરાઓને ગમશે, આ તમે સમજી જશો, કે આંખીઓમાં કંઈક પડે તોય નુકસાન, આંખીઓમાં કંઈક પડે તો પણ નુકસાન, અને આંખીઓ ગમે ત્યાં પડે તો પણ નુકસાન. એક નાનકડો કચરો આંખમાં પડે ને પછી એમ ખટકે જ રાખે, એમ એ આપણી આંખમાં પડ્યું. પણ તમારી આંખ પડે કેટલીક વાર, આમ ભણવા ગયા હોય, બસ સ્ટેન્ડે રાહ જોતા હોય ને કાંઈક પડી ગઈ આમ લટક મટકમાં, તે પછી હેરાન કરે છે આપણને. ઓહો, આમ લાગે સ્ટડી અવરમાં 2 કલાક બેઠો, પણ 2 કલાકમાં તો છે ને એ મનન દ્વારા ખાલી જગ્યાનો સંગ કરતો હતો. મનન દ્વારા બ્રહ્મનો સંગ નહીં, મનન દ્વારા માયાનો સંગ. અને પછી કે હું ભણી નથી શકતો. એટલે આંખીઓમાં કંઈક પડે તો પણ નુકસાન, આંખીઓ ગમે ત્યાં પડે તો પણ નુકસાન. અને પ્રમુખ સ્વામીજી તો કહે છે, એકવાર તમે ભણી લો, તમારે પ્લેટફોર્મ બનાવો, તમે સ્થિર બનો, પૈસે ટકે, બુદ્ધિએ થોડા મેચ્યોર થાવ, અને પછી તમને જિંદગી જીવવાની મજા આવશે. પણ અત્યારથી જો કંઈક ચડ્યા લફરામાં, તો ફાધર વાલેસ એવું કહેતા કે બસ સ્ટેન્ડનો છાપરા નીચે પ્રેમની વાત કરવી સહેલી છે, અને છે ને તમારો બગીચો મોટો અહીંયા કમાટી બાગ, એના કોઈ ખૂણામાં ઝાડ નીચે બેસીને પ્રેમની વાત કરવી સહેલી છે. પણ પરણ્યા પછી ઘરના એક છાપરા નીચે એકબીજાના નભાવવા અઘરા છે હો ભાઈઓ. પછી તો ઘરમાં બધા લાગે આ શું. પણ બસ સ્ટેન્ડના છાપરા નીચે તો 5 મિનિટ ભેગું થવાનું હોય, હું આમ કરીશ તેમ કરીશ. પછી ઓલી પણ માણસ છે ને, તું રોમ નથી ને સીતા નથી, તો કંઈક તો લફરા થવાના જ છે, કંઈક તો ઘરમાં સિવિલ વોર થવાની જ છે. અને વડોદરા તો પાછું સંસ્કાર નગરી છે, તો સંસ્કાર નગરીમાં બધા સંસ્કાર હોય પાછા. એવું કંઈ નથી, એનો અર્થ કે સારી નગરી છે, ખોટી નહીં, પણ બધું જ હોય. આપણે શું જોવે છે, આપણે ક્યાં અટકવું છે, એનો આપણે હમણાં વિચાર, આપણે 7 થી 7:30 કથા સાંભળીને આપણો વિચાર પાકો હોવો જોઈએ. તો હું જે તમને ભજન કહું છું એ ઉર્દુમાં છે. એટલે આપણા સંતોએ ઉર્દુમાં, મારવાડીમાં, હિન્દીમાં, મરાઠીમાં, ગુજરાતીમાં બધી ભાષામાં પદ બનાવ્યા છે. તો એ પદમાં એવું જ કહે છે કે ભગવાન તમે દ્રષ્ટિ કરજો. પણ આ ભજનનો એક અમે મિમિક્રી કરેલી 1982માં લંડનમાં આ ભજનની મિમિક્રી શરૂઆત થયેલી. આપણો હિતેશ કોન્ટેક્ટ કરીને એક યુવક છે, એનો જન્મદિવસ હતો, એટલે ડૉક્ટર સ્વામી બધા જમવા ગયેલા. તો ડૉક્ટર સ્વામી કહે, કૃષ્ણપ્રિય ગમ્મત કરો. પછી એ વખતે આ ગમ્મત શરૂ થયેલી, હજી એવરગ્રીન જેવી છે કે મૂળ તો અંદર મજા આવે એવું છે. તો દિખલા દીદાર પ્યારા એનું મ્યુઝિક છે ને, એટલે કે આપણી લોંગ પ્લે રેકોર્ડ, જેમ કેસેટ સીડી છે ને, એમાંથી 20 વર્ષ પહેલાં લોંગ પ્લે રેકોર્ડ આવતી હતી. એનું મ્યુઝિક દિલીપભાઈ ધોળકીએ આપેલું, એને HMV કંપનીએ બહાર પાડેલી, ઇઝ માસ્ટર્સ વોઇસ. એટલે દિલીપભાઈ ધોળકીયાના સોંપવામાં આવ્યું, તો દિલીપભાઈને થયું કે ભાઈ આટલા બધા માણસો છે, હું સીધું કમ્પોઝ કરું એના કરતાં બહુરત્ન વસુંધરા છે, કંઈક ને કંઈક સારું મળી આવે તો પ્રયત્ન કરીએ. એટલે દિલીપભાઈ ધોળકીયાએ ભજન લઈ અને સૌ પ્રથમ પહેલાં વહેલા એ પ્રાણલાલ વ્યાસની પાસે, પ્રાણલાલ જોશી પાસે ગયા, રાજકોટમાં છે ને, તમે એનું ભજન સાંભળ્યું હશે કે મારે પાણીયા થઈને પૂજાવું રે ઘડવૈયા, મારે ઠાકોરજી નાથ થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નાથ થાવું. આ કોનું ભજન છે? પ્રાણલાલનું. દિલીપભાઈ કે તમે આ કમ્પોઝ કરો કે દિખલા દીદાર. તો પ્રાણલાલ તો બિચારા કાઠિયાવાડી ગાયક, એને કંઈ કાનડા કે પ્રકાર, કાનડા છે ને દરબારી કાનડા, પછી ઘણા બધા કાનડાના પ્રકાર છે, તોડી, શુદ્ધ તોડી, દેશી તોડી, ગુર્જરી તોડી, બહાદુરખાની તોડી, મિયાકી તોડી,
એને વાયા વિરમ ગામ, એને તો બધું ઝીંચક 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 એક જ તાલ હોય. ધીન્ના ધીન્ના ક તિન્ના કત્તા કા ગામના પટેલ ઝાકતા રેજો ધકડા તકડ તકડ તકડ, બીજો કઈ તાલ હોય જ નહીં. એટલે પ્રાણલાલે શરૂ કર્યું, દિખલા દીદાર પ્યારા હે મહેબૂબ તુમ હમારા હે માશૂક જરા જ દેના હે નૈનો કા નજારા જી 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 દિલીપભાઈ કે પણ આ ઉર્દુ ભજનના શબ્દોમાં જીજી 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 ચાલે? કોઈ દી ચાલે? તમે જગજીતસિંહની ગઝલ સાંભળતા એમાં કદી જીજી જીજી સાંભળ્યું છે? દેર લગી હૈ આને મેં તુમકો શફુક ધનુક મહેતાબ જીજી 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 કદી કરે છે? જીજીના પદો જુદા હોય ભાઈ, એમાં હિન્દીમાં કદી જીજી 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 ન થાય. આ કે તમારી સ્ટાઇલ છે શું કે, અને દરેક માણસ પોતાની સ્ટાઇલ પ્રમાણે જ કરતા હોય. આપણે ગઈકાલે કીધું ને ડોર કીપરને દાંત દુખતો હતો, ડેન્ટિસ્ટને કીધું કે સામે કી લાઈન મેં બાલ્કની મેં ચોથા. એ માણસ જો કાયમ ક્રિકેટની કોમેન્ટ્રી આપતો હોય ને રોજ, એ ઘરે જમવા બેસે ને કે સુંદર દાલ, अच्छी रोटी के साथ बढ़िया શાક, એ બધાને કોમેન્ટ્રી આપતો ઘરમાં બોલ બોલ કરતો હોય. એટલે ભાઈ એમાં શું, પણ એને ટેવ પડી ગઈ રોજ ને રોજ બોલવાની. એક પહેલાના વખતમાં એવું નાટક આવતા હતા બધા, આવું ટીવી બીવી હતા ને એમ ટીવી ને ઝી ટીવી ને, એક ગામમાં 8 દિવસ રોકાય અને રોજ અલગ અલગ નાટક કરે. નાટકના પાત્ર લિમિટેડ હોય, કારણ કે બહુ વધારે રાત રાખે તે બધાના કપડાં અને ખવડાવવું ને પીવડાવવું ટ્રાન્સપોર્ટેશન મોંઘું પડે. તો રાત્રે છે ને એ વીર વિક્રમ થાય. શું થાય? વિક્રમ રાજા. અને સવારે એનું નામ પાછું રતિલાલ હોય. રાત્રે વીર વિક્રમ, સવારે રતિલાલ. તો નાટક કંપનીનો માલિક એ રતિલાલ કે જા રીંગણા લઈ આવો કે. તો રાતનો રાજા સવારે લેંઘો પહેરી રીંગણા લેવા જાય. પણ રોજ જે રાજા થતો હોય ને, રાજાની ભાષામાં શું હોય? રૂલિંગ પાવર હોય. શું હોય? રૂલિંગ પાવર એટલે શાસનાત્મક પ્રભાવ. રાજા કોઈને ઓર્ડર કરે ને, પ્રધાન સાહેબ, પ્રધાનજી આ કામ કાલે નહીં થાય તો રાજ્યની માંથી બહાર કાઢી મૂકીશ. એ આવી રીતે જ બોલે, ભાઈ પ્રધાન મારું સાંભળ, આ કામ કાલે નહીં કરે તો પછી જોવા જેવી થશે કે પ્રધાન કહેવાય. પ્રધાન બોલતો છે આવું કોઈ દિવસ? એટલે એ જે હતો ને રતિલાલ, આગલી રાતનો વીર વિક્રમ ને દિવસનો રતિલાલ રીંગણા લેવા ગયો. એટલે બકાલી પાસે ગયો અને સીધું રોજનો ડાયલોગની ભાષામાં શરૂ કર્યું, બકાલી હે બકાલી, રીંગણા કેમ આપ્યા બકાલી? પેલો કે સાહેબ 5 રૂપિયા કિલો. નહોય નહોય નરાધમ દુષ્ટ, 5 રૂપિયે રીંગણા કદાપી નહોય નહોય. બોલો પૃથ્વીરાજ કપૂર બોલતો ને, અમારા વખતમાં પૃથ્વીરાજ કપૂરના આવા ડાયલોગ આવતા. એમ બધા જોયેલા જૂના વખતમાં. ઓલું મુગલે આઝમ આવેલો ને, એમાં પૃથ્વીરાજ કપૂર એવું બોલે છે, બેટે સલીમ નાચીસ કી औलाद. ઠીક હે, જોરથી ડાયલોગ બોલે છે. અમે જમનાદાસ ભેગા થયા ને તો હંમેશા બોલે, જમનાદાસ હજી બોલે, नाचीज की औलाद सलीम, तुमने एक अनारकली के साथ मोहब्बत करके मुगल सल्तनत की इज्जत मिट्टी में मिला दिया है. बोले સોરી ઘણા વખત યાદ આવી ગયું. તો પછી પેલો બકાલી હતો ને, એને કીધું તો કે 5 રૂપિયા ન હોય, ન હોય નરાદમ. તો કોઈ દી એને કે બકાલી જોડે આવું બોલાય? ન પોસાય તો બીજે જા. એમાં ન હોય નરાધમ દુષ્ટ, એમ રોજ જે બોલતો હોય ને
એને શાકભાજીવાળા જોડે આવી જાય. એમ પ્રાણલાલ વ્યાસે પોતાની સ્ટાઇલમાં ભજન રજૂ કર્યું. પછી દિલીપભાઈને થયું કે હવે શું કર્યું, એકદમ મુકેશ કુમાર જીવતા હતા અને અમારા સમયમાં 3 ગાયકોની મોનોપોલી હતી, મુકેશ, રફી અને કિશોર કુમાર. એ લોકોની તોલે કોઈ ન આવે અને એની કોઈ જગ્યા કોઈ પૂરી નથી શક્યું. આપણે કે ને બધાની રિપ્લેસમેન્ટ થાય છે. અત્યારે બધા 17 ગાયકો ફૂટી નીકળ્યા, પણ આની કોઈ જગ્યા પૂરી શકે છે? એ કોઈ જુદા જ હતા. એટલે મુકેશની પાસે ગયા. એટલે મુકેશ કે જો મારી સ્ટાઇલ પ્રમાણે ગાઉં છું. એટલે એણે શરૂ કર્યું, દિખલા દીદાર પ્યારા મહેબૂબ તુમ હમારા, દિખલા દીદાર પ્યારા. દિલીપભાઈ કે આ તો મરસ્ય જેવું લાગે છે. આ ભજનના શબ્દો તો જુઓ કે માશુક જરા દે દેના નૈનો કા નજારા, ઇતને મેં તો હોએગા આશકુ ના ગુજારા. કે ભગવાન આપણી સામે એકવાર દ્રષ્ટિ કરે આખી જિંદગી નીકળી જાય એવું જે કેફનું ભજન છે. અને તમે તો રોતલ શૈલીમાં શરૂ કર્યું કે ભાઈ મારી સ્ટાઇલ તો આ જ છે. એટલે એમની પાસેથી ભજન લઈ લીધું. એમ તો કે હવે કરવું શું. પછી ફરતા ફરતા છે ને સારંગપુરમાં ગયા. આપણે સારંગપુર મંદિર છે ને, તો સંગીતમાં અમુક ઘરાના હોય છે. ઘરાના એટલે તમને સમજાવું, ફક્ત મ્યુઝિકલ ભાષામાં કહું છું. જેમ તમે એન્જિનિયરિંગ કરો છો એમાં ફેકલ્ટીઝ હોય ને, ઇલેક્ટ્રિકલ હોય, મિકેનિકલ હોય, બરાબર, ઇલેક્ટ્રોનિક્સ હોય, સિવિલ હોય, કેમિકલ હોય. એમ મ્યુઝિકમાં માનો કે અહીંયા ફયાંસકા સાહેબ હતા જે ગાયકવાડ સરકાર ત્યાં, એ પોતે આગ્રા ઘરાના, રંગીલા ઘરાના કહેવાતો. અને ફયાંસકા સાહેબની ગાયકી એવી હતી કે એમાં વેલ્વેટ વોઇસવાળા ન ચાલે. ફયાંસકા સાહેબની ગાયકી હતી ને એકદમ જોરદાર હતી. એમ ફેફડાની તાન લેતા હતા. તાન છે ને ફેફસામાંથી લે. આજના ગાયકો તો ગાવા જાય ને તો બિચારો કાયમ માટે બંધ થઈ જાય. એ મેં ફયાંસકાનું સાંભળેલું છું લલિત રાગમાં. હા તલપત જૈસે જલ બિન મેન, તલપત જૈસે જલ બિન મીન, તલપત જૈસે જલ બિન તલપત જૈસે તલપત જૈસે તલપત જૈસે જલ બિન તલપત. હવે આ પંકજ ઉદાસને ગૌરાવ તો નવરો થઈ જાય એકદમ, એનું કામ જ નહીં. આ તે એ આગ્રા, એ શું કહેવાય, આગ્રા ઘરાના. જસરાજજી મેવાતી ઘરાના કહેવાય. ભીમસેન જોશી ગાય છે જે, તમે ભીમસેન જોશીનું ભજન સાંભળ્યા છે બધા. આ નામ સદા સુખદાઈ હરિ કો, આમ કેમ લાગે હું ધનુષ ચડે એમ લાગે. આમ નામ સદા સુખદાઈ હરિ કા નામ, આમ કરીને બધું પૂરું કરે. તો એ કીરાના ઘરાના ગાયક. શેના ગણાય? કીરાના ઘરાના. એમ આપણા જે એક સારંગપુરમાં એક ગાયક રહે છે, એનું નામ છે ઘનશ્યામ ચરણ સ્વામી, પહેલા રહેતા હતા. એ સારંગપુર ઘરાનાના ગાયક ગણાય. સારંગપુર ઘરાના એટલે શું કે તબલા હોય ને, નરઘા ચાલે, તબલા નહીં. એમાં આ જે ડગો છે ને એ ખોળામાં રાખવાનો અને આમ વગાડવાનો, ટકડ 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 ટકડ. અને જ્યારે ઘનશ્યામ બાપા ભજન ગાય ત્યારે ઝાકીર હુસેન ન ચાલે, અલારખા ન ચાલે, શામતા પ્રસાદ ન ચાલે, અનિંદો ચેટર્જી ન ચાલે, ફક્ત કૃષ્ણ વલ્લભ સ્વામી જ ચાલે. બીજો તબલાવાળોને ફેંકી દઈ. એટલે દિલીપભાઈએ ઘનશ્યામ બાપાને કીધું કે ઘનશ્યામ બાપા તમે આ ભજન છે એ તમે ગાશો? તો ઘનશ્યામ બાપા કહેવાય દિલીપભાઈ બહુ ઉંમર થઈ બહુ થઈ ગયું કે તો કે ના ગાવ ને કે તમે યોગી બાબા પાસે ગાતા હતા ને કે લંડનમાં નગરયાત્રામાં વાલા રૂમઝૂમ કરતા ગાયેલું, તો કે એ તો બધું હવે દિવસો વીતી ગયા કે દિલીપભાઈ કે, તો કે ગાવ એમ. એટલે ઘનશ્યામ બાપાએ છે ને ભજન હાથમાં આપ્યું. એટલે ઘનશ્યામ બાપાએ શરૂ કર્યું, બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની, રાઉન્ડ ધ વિકેટ એ રીતે બોલે, ગોળ ગોળ જય બોલાવે. પછી કોઈ સંત સ્વરૂપ એના હાથમાં કરતાલ આપી ગયા. એ કરતાલ વિના ન ગાઈ શકે, એને ઇન્સ્ટ્રુમેન્ટ જેમ એટલે કે ને કે ગુલામ મુસ્તુફાના હાથમાં સ્વર મંડળ આપવું પડે તો જ ગાઈ શકે, એમ કરતાલ આપી ગયા. એટલે ઘનશ્યામ બાપાએ શરૂ કર્યું, આ દેખલા દીદાર પ્યારા
वल्लभ ने के शुरू कर, दिखला दीदार प्यारा, दिखला दीदार प्यारा, महबूब 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 तुम हमारा रे, दिखला दीदार प्यारा, महबूब 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 चलते करे, दिखला दीदार प्यारा, दिखला दीदार प्यारा, महबूब महबूब। बापा हवा भरो, शू के એને સંતો કે ઘર સે બાપા હવા ભરો, મહેબૂબ 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 महबूब तुम हमारा रे, दिखला दीदार प्यारा, दिखला दीदार प्यारा, दिखला दीदार सरस है। महबूब 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 22 पर केम बोलो તમે? અને આ ભજનની રેકોર્ડમાં તો ફક્ત 4 મિનિટ ને 2 સેકન્ડની જગ્યા છે. આ તો તમે મહેબૂબ મહેબૂબ 2.5 મિનિટ લઈ લો છો. બાબા કે તો થયું, આપણી ગાયકી હતી, ચાલો જય સ્વામિનારાયણ. કોઈ કીધું હવે તમારો ધક્કો ન થાય, અહીંયા બીજા ગાયક છે અને સંતોને ભણાવે છે, એની પાસે જાઓ. એટલે અક્ષરેશ સ્વામી પાસે ગયા. એ બેઠા હતા, એમનો દરવાજો ખખડાવ્યો. અક્ષર સ્વામી કે કોણ? કે દિલીપભાઈ. કે આ ખોલું છું. એટલે દિલીપભાઈ આવ્યા, એટલે બેસાડ્યા. દિલીપભાઈ કે અક્ષરેશ સ્વામી કે તમે આ ભજન કે બહુ સરસ તમે ગાઓ છો, તેને કમ્પોઝ કરો. તો અક્ષરેશ સ્વામી કે પણ હમણાં કે મને આમ આ બધું આમ ભણાવવામાંથી એ બધું આમ જે છે ને આમ થોડો આમ સમય ઓછો રહે છે, આમ કરતો. તો કે ના, પણ તમારે કે ના તમે ગાવું કે. એટલે એમણે શરૂ કર્યું, दिखला दीदार प्यारा, दिखला दीदार प्यारा, महबूब तुम हमारा, दिखला दीदार प्यारा, दिखला दीदार प्यारा, सानी दनीदम सानी दनीदम सानी दनीदम, दिखला दीदार, सगम धनी सानी दमग सा, सानी दमग सा, सानी दमग सा, दिखला दीदार, दिखला दीदार प्यारा, दिखला दीदार, दिखला दीदार प्यारा. એટલે દિલીપભાઈ કે તમે તો 22 મિનિટ ગાયું કે. વચ્ચે તો કે દિલીપભાઈને ત્યાંથી ઊભા કરી ચા નાસ્તો કરાવી ગયા, પછી પાછા આવ્યો તો ચાલતું હતું. એ કે એક સાઈડમાં 22 મિનિટ કુલ છે, તમે એકલા લો છો, હવે શું કરવું? અક્ષર સાંઈ તો પછી આપણે બંધ રાખો કે ચાલો હા ભાઈ હાલો ક્લાસમાં આવી જાઓ. કે કીધું કે અહીંયા નારાયણ મુનિ સ્વામી છે ને, સંતોની કીર્તન આરાધનામાં કોમેન્ટ્રી બહુ સરસ આપતા હતા, એની પાસે જાઓ કે એનો અવાજ બહુ મીઠો છે. તો નારાયણ મુનિ સ્વામી પાસે ગયા. તો નારાયણ મુનિ સ્વામી કે મને ગાતા ન આવડે. તો કે તમે આખા કીર્તન આરાધનાને કંડક્ટ કરતા હતા અને 200 આરાધનામાં સાથે ફર્યા છે, એટલે સૂરનું જ્ઞાન તો હોય જ કે. તો તમે બોલો. નારાયણ મુનિ સ્વામી આમ ચશ્મા ચડાવીને શરૂ કર્યું, હે દિખલા દીદાર પ્યારા, दिखला दीदार प्यारा, महबूब बापा, बापा महबूब तुम हमारा बापा. દિલીપભાઈ કે બાપા શું આવ્યું વચ્ચે? તો કે એ તો આવે જ કે. એટલે નારાયણ મુનિ સ્વામી પાસે તો કે ભાઈ આમાં તો કે મ્યુઝિક મુકાયું નથી, આ તો ગદ્ય પદ્ય નથી, કેવળ ગદ્ય જ છે કે. એવા મૂંઝાણા દિલીપભાઈ. અને પછી મુંબઈ પાછા આવ્યા અને લિફ્ટમાં ઉપર બીજે માળે
સિદ્ધેશ્વર સાંઈ મળવા જતા હતા, કારણ કે એમને પ્રોજેક્ટ સોંપેલો બાપાએ. તો રસ્તામાં ધર્મસુદ સ્વામી લિફ્ટમાં ભેગા થઈ ગયા. તો ધર્મસુદ સાંઈ એક સાથે 3 પ્રશ્ન પૂછે. શું દિલીપભાઈ કેમ દેખાતા નથી? સભામાં નથી આવતા? તિલક ચાંદો નથી કરતા? વતનાથ વાંચજો. 4 પ્રશ્ન ભેગા પૂછે. દિલીપભાઈ કે આ ભજન કમ્પોઝ કરવાનું છે. તો કે લાવો ને, કે એમાં શું આપણે કરીએ. તો એમને હાથમાં આપ્યું. ધર્મસુદ સાંઈ કે કેટલા ઘનફૂટમાં કરવાનું છે? એમને તો આંચકો લાગ્યો, રીતસરનો શોક લાગ્યો. ભજન કોઈ દી ઘનફૂટમાં થાય? એ મીટરમાં થાય. શું થાય? ભજન મીટરમાં હોય. એ નહોતા ધર્મસુદ સાંઈને ઓળખતા હતા. પછી સિદ્ધેશ્વર સાંઈને પૂછ્યું કે મને એક આવા સ્વામી ભટકાયેલા. એ કોણ હતું? તો કે અમારા ધર્મસુદ સ્વામી, એટલે મંદિરનું લાકડું ખરીદે છે એ. કે એ વખતે મંદિરનું બાંધકામ ચાલતું હતું ને. પછી કોઈ કીધું કે જો 2 દિવસ પછી બાપા બોમ્બે પધારે છે અને સાથે વિવેક સાગર સ્વામી આવવાના છે. એમનો કંઠ બહુ સરસ છે. કે કારણ કે આ તો તમે તાળી પાડી, પણ એક સમજવા જેવું પણ છે કે વિવેક સાગર સ્વામીને મ્યુઝિક શીખવાની બહુ જ ઈચ્છા હતી, અતિશય ઈચ્છા હતી. પણ યોગી બાબા કે નહીં, તમને સંસ્કૃતના વિદ્વાન બનાવવા છે. શું કીધું? તો જ્યારે પોતાની ઈચ્છા હોય અને ઈચ્છાને પોતાના ગુરુ મરડે તો પોતાની ઈચ્છા મૂકી દે, પણ એક સાધના છે, સંગીત છે એક જાતનું. વિવેક સાગર સાંઈને અત્યંત ઈચ્છા હતી, પણ યોગી બાબા કે તમને સંસ્કૃત ભણાવવા છે. તો વિવેક સાગર સાંઈનો અવાજ મીઠો છે. તમે ઘણી વાર સામ મૂકતા હશે અહીંયા. દુખણા દૂર કરો, સંકટ સરવે હરો, સ્વામી બાબા નિર્દોષ કરો છો ભક્તોને મારી થાપા. એ તો ગાતા હોય છે એમ, શ્વાસ લેતા લેતા. એટલે દિલીપભાઈ કીધું વિવેક સાગર સાંઈ કે તમે કમ્પોઝ કરો. વિવેક સાગર કે અત્યારે ટાઈમ કે બાપા જોડે ફરવામાં ના ભાઈ, તમારે કમ્પોઝ કરવું પડશે. કે બાપાને યાદ કરીને કરો ને. કે એટલે વિવેક સાગર કે ચાલો કરીએ. એટલે કાગળ આપ્યો. વિવેક સાગર સાંઈ શરૂ કર્યું. વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદં, વંદે પ્રાગજીભક્તમેવ મનગં બ્રહ્મ સ્વરૂપં મુદા, વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા, વંદે શ્રી પ્રમુખં ગુણાલય ગુરું મોક્ષાય ભક્ત્યા સદા. दिखला दीदार प्यारा ही महबूब तुम हमारा, माशो के जरा ज देना नैनों का नजारा, इतने में तो होवेगा आशा को न गुजारा. दिखला दीदार प्यारा ही महबूब तुम हमारा. आमा जे दिखला दीदार ની વાત કરી વિવેક દિલીપભાઈ કે નિરૂપણ નથી કરવાનું. કે દિલીપ કાકા કે આમાં તો કઈ મ્યુઝિક તો ઠીક છે, ફિલર પણ મુકાયું નથી. કે આમ સિતારના 2 સ્ટ્રોક મૂકવા હોય અથવા ફ્લ્યુટના કંઈક 2 સૂર મૂકવા હોય તોય જગ્યા નથી. વિવેક સાગર સિંહ આ તો આપણે આવડતું એવું ગાયું થયું ત્યારે ચાલો જય સ્વામિનારાયણ. દિલીપભાઈ એવા મૂંઝાણા. પછી એમણે છે ને કિશોર કુમાર પાસે ગયા કે ભાઈ આ કિશોર કુમાર કેવું ગાય આ ભજન. એટલે કિશોર કુમારને આપ્યું. એની પણ એક સ્ટાઇલ હતી અને કિશોર કુમારના કંઠમાં છે ને એક જાદુ હતો. એ જે યોડલિંગ કરતો હતો ને, યોડલિંગ એ બહુ અઘરો છે. તમને લાગે યોડલિંગ એટલે હું કરે ને, ભાઈ સહેલું નથી. ગળાના ભૂક્કા બોલી જાય જો ન આવડતું હોય તો.